લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી પણ ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવશે। આ પ્રવાસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી રાજકોટ તેમજ દ્વારકાવાસીઓને મોટી ભેટ આપી શકે છે। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા તારીખ 22 તેમજ 24 અને 25 દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। જેમાં પ્રથમ દિવસ એટલે કે 22 તારીખે વડાપ્રધાન વિસનગરમાં તરબ ખાતે વાળીનાથ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે। તેમજ ત્યારબાદ તેઓ તારીખ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની પ્રથમ એમ્સનું લોકાર્પણ તેમજ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ પણ કરશે। 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે અમૂલ ફેડરેશનના સહકાર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તેમજ વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ તેઓ હાજરી આપશે। તેમજ તરબ ખાતે વિકાસના કાર્યોનું ભૂમિપૂજન તેમજ તેઓ લોકાર્પણ પણ કરશે। તેમજ કાકરાપારમાં ઓટોમેટિક પાવર પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કરશે। આ ઉપરાંત નવસારીમાં પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ પણ કરશે। તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું તેઓ વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ પણ કરશે। ત્યારબાદ તેઓ 23 ફેબ્રુઆરીના રોજ વારાણસી જશે અને તારીખ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ફરી ગુજરાત આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 24 તેમજ 25ના રોજ ફરી ગુજરાત આવશે અને આ દરમિયાન વડાપ્રધાન રાજકોટવાસીઓને મોટી ભેટ આપશે। જેમાં રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એમ્સનું લોકાર્પણ કરવામાં આવશે। તેમજ રાજકોટ ખાતે જાહેર સભા પણ યોજાશે। તેમજ દ્વારકા ખાતે બનેલ સિગ્નેચર બ્રિજનું પણ ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। તેમજ દ્વારકા ખાતે તેઓ રાત્રિ રોકાણ કર્યા બાદ દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના દર્શન કરશે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।